નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર શેષકરણ ચારણ. હેલો હિસ્ટ્રી ચેનલમાંથી આપ સર્વેનું સ્વાગત છે. આ ચેનલમાંથી તમને તમામ તરીકેની પ્રતિસ્પર્ધી પરીક્ષાઓની માહિતી મળશે. અહીંયા આ ચેનલમાંથી તમને દરેક તરીકેની કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષાઓની માહિતી મળશે. અહીંયા કરંટ અફેર્સનો પણ ભંડાર મળશે. દરરોજે રોજ તમને નવીનતમ માહિતી, નવીનતમ વિશ્વની જે જાણકારી છે, ભારતની જાણકારી છે અથવા ગુજરાત સંબંધિત જેટલી જાણકારી છે જે તમારે પ્રતિસ્પર્ધી પરીક્ષા માટે યુઝફુલ થશે. અને અહીંયા પણ સાહિત્યની તમને અને સંસ્કૃતિની વાતો પણ મળશે. એને અલાવા આ ચેનલમાંથી તમે તમારા સવાલ જવાબ કરી શકો, મને પૂછી શકો. તમારો કોઈ પણ જે કન્ફ્યુઝન હોય તો તમે એમને પૂછી શકો. મિત્રો, હવે યુનિવર્સિટીની પરીક્ષાઓ નજીક આવી રહી છે. એક અઠવાડિયું ટાઈમ નથી રહ્યો. અને આ યુનિવર્સિટીની પરીક્ષાઓમાં સેમ 5ના જે વિદ્યાર્થી છે એમને માટે એક લેક્ચર સિરીઝ તૈયાર થઈ છે. આ લેક્ચર સિરીઝ તમે શોર્ટ ટાઈમમાં તમને યુઝફુલ માહિતી, તમને જાણકારી આપશે. આ લેક્ચર સિરીઝ તમે જરૂર સાવચેતીથી, તમે સાવધાનીથી એમને તૈયાર કરજો. તો તમે જ્યારે એમને વાંચશો તો તમને ઘણા બધા તમારા સવાલોના જવાબ જે તમારી યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે યુઝફુલ થશે તમને મળી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિવર્સિટીની પરીક્ષામાં BSM 5ના જે ઇતિહાસના પેપર છે, ઇતિહાસના પેપરમાં આપણે એક CC 507 પેપર છે, સલ્તનતકાલીન ભારત. સલ્તનતકાલીન ભારત જે છે આ 1206 થી લઈ 1414 સુધીનો આપણે અભ્યાસક્રમમાં સામેલ છે. એમ તો 1526 સુધી આપણે માની શકીએ છીએ. પણ આ સલ્તનતકાલીન ભારત માટે જે આપણો અભ્યાસક્રમ જે છે, આ અભ્યાસક્રમમાં એકમ 1 પહેલી યુનિટમાં જે મુખ્ય સવાલો બને છે આપણે સામે, આ છે સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત. હવે સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના જે મુખ્ય સ્ત્રોત છે, આ સ્ત્રોત કયા છે એને માથે આજ આપણે લેક્ચર છે. અને આ લેક્ચરમાં તમે શોર્ટ ટાઈમમાં, કમ સમયમાં તમને બહુ જ યુઝફુલ માહિતી પણ તમને મળશે. આ લેક્ચરમાં તમે જોશો તો આપણે સલ્તનત કાળનો જે ભારત જે છે, મોહમ્મદ ગોરી ત્યાંથી જ્યારે ભારત જીતે અને એમનો જે સૂબો હતો કુતુબુદ્દીન એબક, એમને ત્યાં જ્યારે ભારત સોંપીને ગયો ત્યારથી લઈ અને આપણે અભ્યાસક્રમ મુજબ 1414 સુધીનો જે ભારત છે, ત્યાર સુધીના જે મુખ્ય આપણે પાસે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, આ કયા છે. આ ભારતની ત્યારની સ્થિતિ તમે જોઈ લો કે કેવી રીતનો ભારત હતો. અને જે ભારતનો સલ્તનતકાલીન ભારતનો જે સમયગાળો હતો 1206 થી લઈ અને 1526, એમ વિસ્તૃત નજરિયેથી આપણે જોઈએ જાય તો એના માથે કયા કયા રાજવંશોએ ભારત માથે શાસન કર્યું. સૌથી પહેલાં ગુલામ વંશ, જેમાં કુતુબુદ્દીન એબકથી લઈ અને છેલ્લો બલબન સુધીનો એમાં આવી જાવે. અને પછી ખિલજી વંશ આવે છે. ખિલજી વંશમાં તમે જોશો તો જલાલુદ્દીન ખિલજીથી લઈ અને મુબારક શાહ ખિલજી સુધીનો ઇતિહાસ આવી જાવે. તુગલક વંશ આવી જાવે. તુગલક વંશમાં તમે ભારતનો ઇતિહાસ જાણવાની કોશિશ કરો અને ભારતનો ઇતિહાસ જાણો તો એમાં તમને ગિયાસુદ્દીન તુગલકથી લઈ અને નાસિરુદ્દીન મહમૂદ સુધીનું મળશે. અને પછી સૈયદ વંશનો ઇતિહાસ આવે. ખિઝર ખાન, જ્યારે તૈમૂરનો અટેક પછી ભારત માથે સૈયદ વંશનું શાસન થયું. અને છેલ્લે લોધી વંશનો આપણે પાસે આવે. બહેલોલ ખાન લોધીથી લઈને છેલ્લો ઇબ્રાહિમ લોધી સુધીનો ભારતનો ઇતિહાસ આ સલ્તનતકાલીન ભારતમાં આવે છે. હવે એમાં સ્પેશિયલી સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના જે આપણે પાસે મુખ્ય સ્ત્રોત છે, આ 3 તરીકેના સ્ત્રોત છે. 3 તરીકેના સ્ત્રોત કયા? કે પહેલો છે એમાં સાહિત્યિક સ્ત્રોત. તમે જ્યારે પરીક્ષા તમારે કન્ટેન્ટમાં જ્યારે એક્ઝામ તમને પૂછે સાહિત્યિક સ્ત્રોત, તો સલ્તનતકાલીન ભારતના જે સ્ત્રોત છે એનામાંથી જ્યારે તમને સવાલ પૂછે તો તમારે કેવી રીતે લખવાનો કે પહેલાં સલ્તનતકાલીન ભારતની શોર્ટ માહિતી આપવાની છે કે કયો ભારત, સલ્તનતકાલીન ભારતનો સમય શું હતો, કયો હતો, મુખ્ય મુદ્દાઓ, સલ્તનતકાલીન ભારતના જે મુખ્ય શાસકો હતા, રાજવંશો હતા, એમનું નામ લખવાનું.
પછી સાહિત્ય જે આપણા ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે, આ ઇતિહાસ જાણવાના સ્ત્રોત 3 તરીકેના છે. એમાં પહેલો છે સાહિત્યિક સ્ત્રોત. હવે સાહિત્યિક स्रोत त्यारने समय में આપણે જોશો તો સલ્તનતકાલીન સમય में અરબી અને ફારસી ભાષા में બહુ જ વધારે માત્રામાં આપણને સાહિત્યિક સ્ત્રોત મળ્યો છે. અને એને અલાવા ત્યારના સમયમાં તાત્કાલિક ભારતીય જે લેખકો હતા એમનો પણ આપણને સાહિત્ય મળ્યું છે. તો સાહિત્યિક સ્ત્રોત મેં સૌથી પહેલાં જે આપણે અરબી અને ફારસી ભાષાના જે સાહિત્યકારો હતા એમને સાહિત્યિક સ્ત્રોતમાંથી સલ્તનતની જાણકારી મળે. બીજો જે છે આ છે આપણે પ્રવાસી યાત્રીઓની નોંધ. સલ્તનત કાળને આ સમય દરમિયાન અથવા એનાથી થોડા પહેલા સમય જે વિદેશોથી આપણે અહીંયા યાત્રી આવ્યા, જે ટ્રેવલર હતા, પિલગ્રિમ્સ હતા, આ લોકોએ ભારતની યાત્રા કરી અને ભારતની યાત્રા કર્યા પછી આ પોતાની રીતે ભારતનું જે દ્રશ્ય આ જોયો, ભારતનું જે ચિત્ર જોયો, આ દુનિયા સામે પેશ કર્યું છે. તો એમની પણ ઘણી બધી પુસ્તકો આપણને મળે છે. તો આ વિદેશી યાત્રીઓનો જે નોંધ છે, વિદેશી યાત્રીઓને જે ભારત માટે જે એમના વિચારો હતા, આ પણ આપણે એક સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં સામેલ છે. અને છેલ્લે છે આપણે સ્થાપત્ય કલા. સલ્તનતકાલીન સમયમાં अपने पास मुख्य जे स्थापत्य कला जे राजवंशों सल्तनतकालीन समय में भारत माथे शासन कर्यो, आ शू स्थापत्यનું કામ ભારત में કર્યું છે એનાથી પણ આપણને ભારતનો ઇતિહાસ જાણવાનો મળે છે. તો મિત્રો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ સાહિત્યિક સ્ત્રોત. સાહિત્યિક સ્ત્રોતમાં અરબી ફારસી ઘણા બધા વિદ્વાન ત્યારના સમયના અરબી ફારસી ભાષાના જે લેખકો હતા આ પોતાનો સાહિત્ય ભારતની સ્થિતિ માટે ભારતની સ્થિતિ બતાવે, ભારતનો જે ઇતિહાસ બતાવે એને માટે લખ્યો છે. અને એમાં સૌથી પહેલું નામ જે છે આ આવે છે સાહિત્યિક સ્ત્રોત માટે આપણે સામે તો ચચનામા. ચચનામા પુસ્તક જે છે મિત્રો આ મુખ્યતઃ અરબી ભાષામાં લખેલી છે, જેનો ફારસી ભાષામાં અનુવાદ જે છે આ નાસિર ઉદ્દીન કુબને શાસનકાળ દौरान મોહમ્મદ અલી બિન અબુ બકર કુફી દ્વારા કરેલો છે. અને એમાં તમે જોશો તો સિંધનો રાજા અને ચચ રાજવંશનો ઇતિહાસ અને ત્યારને સમયમાં અરબો દ્વારા ભારતમાંથી પહેલો અરબ આક્રમણ થયો જ્યારે 711-12 में મોહમ્મદ બિન કાસિમની સમયમાં એમનો ઇતિહાસ આ ચચનામામાં લખેલો છે. મિત્રો આ ચચનામા જે પુસ્તક છે એનો લેખક કોણ છે એની કોઈ કન્ફર્મ માહિતી આપણે પાસે હજી સુધી મળી નથી. લેકિન એનો જે ફારસીમાં અનુવાદ કર્યો છે આ મોહમ્મદ અલી બિન અબુ બકર કર્યો હતો. આ તમારે ધ્યાન રાખવાનું છે. બીજો જે તમે જોશો એમાં આવે છે તહકીકાતે હિન્દ. વેલ નોન બુક છે. આ જે તહકીકાતે હિન્દ જે છે આ તમે જુઓ તો તમને મળશે કે અલ્બેરુની જે હતો આ અલ્બેરુની જે છે અરબી ભાષામાં આ પુસ્તક લખી હતી. અને અલ્બેરુની ખ્વારિઝમનો રહેવાવાળો હતો, ઉચ્ચ શિક્ષિત હતો, વિભિન્ન વિષયોનો જાણકાર હતો, ધર્મશાસ્ત્ર, દર્શન, તર્ક, ગણિત, ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષનો સ્પેશિયલી જ્ઞાતા હતો. અને મોહમ્મદ ગઝનવીને સમયમાં ભારતમાંથી જ્યારે મોહમ્મદ ગઝનવી આક્રમણ કર્યું ત્યારને સમયમાં અલ્બેરુની એમને સાથે આવ્યો હતો અને ભારતમાં સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સમાજનો આ વિસ્તૃત અધ્યયન કર્યો. અને અધ્યયન કરી પછી આ ભારત માટે, ભારતની લોકોની સ્થિતિ માટે અને ભારતનું આખું વર્ણન જે કર્યું છે આ પોતાની પુસ્તક તહકીકાતે હિન્દ કર્યો છે. અથવા એનું બીજું નામ કિતાબ ઉલ હિન્દ પણ છે. એનો અલ્બેરુનીની આ જે પુસ્તક છે તહકીકાતે હિન્દ અથવા કિતાબ ઉલ હિન્દ એનાથી પછી વિવિધ ભાષાઓમાં એમનો અનુવાદ પણ કર્યો છે, ટ્રાન્સલેટ કર્યું છે. અને આ પુસ્તક મેં ભારતની ત્યારની સમયની સામાજિક, ધાર્મિક પરિસ્થિતિઓ અને સાંસ્કૃતિક વિરાસત માટે એક પ્રમાણિક અને પ્રાથમિક માહિતી જે મળે છે આ આપણે આ પુસ્તકમાં મળે છે. બીજું તમે જોશો તો આ પુસ્તકમાં અલ્બેરુની હિન્દુઓની જે હારનો આ કારણ જે છે એનો સ્પેશિયલી લખ્યો છે કે જ્યારે મોહમ્મદ ગઝનવી ભારતમાંથી અટેક કરે ત્યારે મોહમ્મદ ગઝનવી કેવી રીતે ભારતને જીતી લે. આ ગઝનવીથી આવ્યો અને સોમનાથ સુધી ભારતને માથે અટેક કરીને જીતીને ગયો. કેટલા વચ્ચે હિન્દુ રાજાઓ હતા
આ હિન્દુ રાજાઓની આપસી જે ફૂટ હતી એનો આ ફાયદો ઉઠાય અને સ્પેશિયલી મહમૂદ ગઝનવી આ લખ્યો છે, અલબેરુની લખ્યો છે કે હિન્દુ રાજપૂત રાજાઓ અને બીજા જેટલા રાજાઓ હતા આ એકબીજા સાથે સહયોગ નહીં કરતા, એકબીજા સાથે સ્વાર્થવાળા રિલેશન હતા, એટલે કોઈ સંગઠિત થઈને મહમૂદ ગઝનવીનો સામનો કરી નથી શક્યા, એટલે હિન્દુઓની હાર થઈ। તહકીકાતે હિન્દ પુસ્તક મેં આ અલબેરુની આપણને માહિતી આપે છે મધ્યકાલીન ભારતનો જ્યારે આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ ત્યારે। એના પછી આપણે જોશું તો એક પુસ્તક છે તારીખ યામીની યા કિતાબ ઉલ યામીની। કિતાબ ઉલ યામીની જે છે આ અબુ નસર બિન મોહમ્મદ અલ જબરલ ઉતબી દ્વારા લખેલી છે। એમને આપણે શોર્ટમાં એમ કહીએ છીએ કે તારીખ યામીની અથવા કિતાબ ઉલ યામીની ઉતબી દ્વારા લખેલી છે। એમાં સુબુક્તગીન અને મહમૂદ ગઝનવીના શાસનનું વર્ણન છે। ગઝની જે સ્ટેટ હતો, સૂબો હતો, રાજ્ય હતો, ત્યારની પરિસ્થિતિનું વર્ણન આ પુસ્તકમાં લખેલું છે। અને એમાં સૌથી મોટી પ્રોબ્લેમ આ છે કે એમાં જે તિથિ છે એની ક્રમબદ્ધતા નથી। એને આ કારણે જે એનો પ્રમાણિકતા છે આ થોડી શંકાસ્પદ આપણને લાગે છે। એને અલાવા આવે છે કામિલ ઉત ત્વારિક। આ પુસ્તક જે છે આ શેખ અબ્દુલ હુસેન ઉર્ફ ઇબ્ન ઉલ અસીર જે મેસોપોટેમિયાનો હતો આ લખેલી છે। આ પુસ્તક 1230 પૂરી થઈ હતી। એમાં ભારત માથે મોહમ્મદ ગોરીની જે વિજય હતી એમનો સ્પેશિયલી વર્ણન કર્યો છે। આ પુસ્તકની જે તિથિઓ છે આ પણ સાચી છે। અને સૌથી મોટી વાત શું છે કે આ પુસ્તકમાં કિદવંતિયા અલગ અલગ જગ્યાની અલગ અલગ કિસ્સા કહાનીઓ અથવા લોકશ્રુતિ લોક વાર્તાઓ જે છે એના બેસ બનાવી અને જે આ પુસ્તક મેં અબ્દુલ હુસેન જે છે આ લખ્યો છે કે મોહમ્મદ ગોરી કેવી રીતે ત્યાં આવે, તરાઈની એનાથી પહેલાં ભારતમાં જેટલા આક્રમણ કર્યા એની લોક કિદવંતી જે છે એનો કિંવદંતી જે છે એમનો સ્પેશિયલી મહમૂદ ગોરીને માટે આ પુસ્તક મેં રોમાંચકારી તરીકેથી લખેલું છે। એના પછી તમે જોશો તો તાજ ઉલ માસિર નામની પુસ્તક છે જે હસન નિઝામી લખી છે। આ એ પુસ્તકનો લેખક છે। 1192થી લઈ 1228 સુધીની અવધિનો એમાં ઉલ્લેખ છે। આ પુસ્તક કુતુબુદ્દીન એબકની પ્રગતિ અને એનો શાસનની સ્થાપના અથવા પછી ઇલ્તુત્મિશના શરૂઆતી વર્ષોની જાણકારી પર મળે છે। આ કુતુબુદ્દીન એબક અને ઇલ્તુત્મિશને આરંભિક સમયની એક વિશ્વસનીય સ્ત્રોત માની જાવે। હસન નિઝામી જે છે આ પુસ્તક જે લખી છે આ પુસ્તક લખ્યા સમય ત્યારે કુતુબુદ્દીન એબકનું અને ઇલ્તુત્મિશ બંનેનું શાસન જોયું હતું, એટલે આ પુસ્તક મેં પોતાના જે સંરક્ષક હતા કુતુબુદ્દીન એબક અને ઇલ્તુત્મિશ એમનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે। તાજુલ માસિર આ પહેલી એક ઐતિહાસિક આખ્યાનવાળી પુસ્તક છે જે દિલ્હી સલ્તનતને ઇતિહાસ માથે રોશની આપે છે। આ પુસ્તક પ્રમાણિક પુસ્તક તરીકે દિલ્હી સલ્તનતની માહિતી આપણને મળે એવી રીતે માની શકીએ છીએ। એના પછી તબાકતે નાસિરી। આ પુસ્તક જે છે મિનહાજ ઉદ્દીન અબુ ઉમર બિન અથવા સિરાજ ઉદલ દીન જુજાની જેનો ઉફ્ર મિનહાજ ઉદ સિરાજ છે આ પુસ્તકના લેખક છે। આ પુસ્તક 1260 પૂરી થઈ હતી અને એમાં स्पेशली नासिरुद्दीन महमूदનો નેતૃત્વ મેં દિલ્હી મેં જે સમયગાળો હતો એના માથે સ્પેશલી મિનહાજ ઉસ સિરાજ લખ્યો છે। અને મિનહાજ ઉસ સિરાજ નાસિરુદ્દીન મહમૂદ જે છે આ એમને દિલ્હીનો મુખ્ય કાજીને પદ માથે સંભાળ્યો છે। આ ઘણીવાર પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં પણ સવાલ આવે છે કે મિનહાજ ઉસ સિરાજ જે હતો તબાકતે નાસિરીનો જે લેખક હતો આ કોને કયા રાજાને સમયમાં દિલ્હીનો મુખ્ય કાજીનો પદ સંભાળ્યું હતું। છતાં પછી એનો જે મિનહાજ ઉસ સિરાજનો લાગાવ જે હતો આ બલબનની તરફ વધારે હતો અને આ પુસ્તક મેં દિલ્હીની આરંભિક પરિસ્થિતિ જે છે ઇતિહાસ જે છે એને માથે સ્પેશિયલી લખ્યો છે અને પોતાના જે વારિસ તરીકે નાસિરુદ્દીન મહમૂદ જે હતા એમને માથે સ્પેશિયલી આ પુસ્તક
સમર્પિત કરેલી છે તબાકતે નાસિરી પુસ્તક. આ પણ સવાલ પ્રતિસ્પર્ધી પરીક્ષામાં આવે છે કે મિનહાજુલ સિરાજની પુસ્તક તબાકતે નાસિરી જે છે આ કયે સલ્તનતને સુલતાનને સમર્પિત છે? તો તમે કહી શકો નાસિરુદ્દીન મહેમૂદને સમયમાં અને એમને સમર્પિત છે. પછી આવે છે ખાજા ઇન ઉલ ફતુહ. આ પુસ્તકનો લેખક જે છે અમીર ખુસરો છે. ખ્વાજા ઇન ફતુહ જે પુસ્તક હતી, આમિર ખુસરો જલાલુદ્દીન ખિલજીથી લઈ અને મોહમ્મદ બિન તુગલક સમયના જેટલા દિલ્હી સલ્તનતના સુલતાનો હતા એમને સમકાલીન હતા. 7 સુલતાનોના શાસન અમીર ખુસરોએ જોયો છે. એટલે ઘણીવાર પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં પણ આ સવાલ આવે છે કે સર્વાધિક સુલતાન, સૌથી વધારે સુલતાનોનું શાસન કયા લેખક જોયો હતો? એમાં અલાઉદ્દીન ખિલજીને પોતાનો આશ્રયદાતા માને છે. ફારસી ભાષામાં લખેલી છે અને આ પુસ્તક પણ આપણને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે મળે છે. એને અલાવા અમીર ખુસરો જે છે આ જ્યારે ગુજરાતમાંથી એનો સ્પેશિયલી વાત એમ કહી શકીએ કે અલાઉદ્દીન ખિલજી જ્યારે ગુજરાતમાંથી અટેક કરે અને છેલ્લો શાસક કરણ બઘેલો હતો, એમને સમયમાં જે પુસ્તકો લખી છે દેવલ દેવી અને ખિઝર ખાન માથે, આ પુસ્તક આમિર ખુસરોએ જ લખેલી છે, જે દેવલ દેવી અને ખિઝર ખાનની પ્રેમ કથા પણ આપણને મળે છે આ પુસ્તકમાં. પછી આવે છે ફતવા એ જહાંદારી. આ પુસ્તક જિયાઉદ્દીન બર્ણીની છે. આ પુસ્તકમાં બર્ણી જે છે આ શાસનની નીતિ, ધર્મ અને ધર્મનિરપેક્ષતાને સ્પેશિયલી અભિવ્યક્ત કરે છે. બર્ણી જે છે આ મુસ્લિમ શાસકનું અનુસરણ કરે અને રાજનીતિક સંહિતાને આદર્શ માને. એટલે કે આ શરિયા રાજની જે પરંપરા હોય શરિયા આધારિત હોવી જોઈએ એવું બર્ણી એમ માને છે. જે ઇસ્લામ આધારિત જે કાનૂન કાયદા હોય છે આ કાયદા મુજબ શાસન ચાલવું જોઈએ એવી રીતે બર્ણી માને છે. હવે આ સૌથી મહત્વપૂર્ણ પુસ્તક જે આપણને પ્રમાણિક તરીકે મળે છે આ છે કિતાબ ઉન રહેલા. કિતાબ ઇન રહેલા જે છે આ ઇબન બતુતા જે મોરક્કોનો નિવાસી હતો, યાદ રાખજો મોરિશસ નથી, મોરક્કોનો નિવાસી હતો. આ મોરક્કોનો નિવાસી જે ઇબન બતુતા હતો આ પુસ્તક લખી હતી. આ યાત્રા વૃત્તાંત જે હતો આ બહુ જ ઐતિહાસિક જાણકારી આપણને મળે છે. ઇબન બતુતા 1325 પોતાની યાત્રા પ્રારંભ કરે છે. ઉત્તરી આફ્રિકાથી લઈ અરબ, ઈરાન અને કુસ્તુતુનિયા આવે અને તત્પશ્ચાત આ ભારતમાં સપ્ટેમ્બર 1333 સિંધમાંથી આવે છે અને ત્યાં ભારતમાં આए 9 વર્ષ સુધી અહીંયા રહે છે. મોહમ્મદ બિન તુગલકને સમયમાં સ્પેશિયલી ઇબન બતુતાનો જે સમયગાળો હતો અને ભારતમાં જ્યારે આ પ્રવાસ કર્યો ત્યાર સમયમાં ભારતનો જે સુલતાન હતો આ મોહમ્મદ બિન તુગલક હતો અને મોહમ્મદ બિન તુગલક જ એમને દિલ્હીનો કાજી નિયુક્ત કરે છે અને 8 વર્ષ સુધી આ દિલ્હીને કાજીને પદ માથે હોદ્દે માથે રહે છે. આ સમયમાં ઇબન બતુતા જે છે આ મોહમ્મદ બિન તુગલકને બહુ જ નજીક સંબંધ રાખે છે અને જેને કારણે રાજકાજની બધી પરિસ્થિતિઓથી આ વાકેફ છે અને ત્યારના સમયની જેટલી રાજકીય પરિસ્થિતિ હતી એમનું પણ પુસ્તકમાં લખ્યું છે. અને મોહમ્મદ બિન તુગલકને સમયમાં આ ઇબન બતુતાની લખેલી જે પુસ્તક છે કિતાબ ઇન રહેલા આ સૌથી મોટો પ્રમાણિક સાધન પણ આપણને મળે છે તુગલક વંશનો ઇતિહાસ જાણવા માટે. એના પછી તારીખે ફિરોઝશાહી આવે છે. શમસુદ્દીન સિરાજ દ્વારા લખેલી આ પુસ્તક છે શમ્સ-એ સિરાજ અને ફિરોઝ તુગલકને શાસનને સમયમાં આ પુસ્તક લખેલી છે. શમ્સ-એ સિરાજ જે છે આ ફિરોઝ શાહને સમયમાં એક દરબારનો મુખ્ય એક ભાગ હતો. આ પુસ્તકમાં તબકત-એ નાસિરીનો જ એક હિસ્સો છે અને તબકત-એ નાસિરી જ્યાંથી સમાપ્ત થાય અને આ પુસ્તક ત્યાંથી સ્ટાર્ટ થાય છે. આ પુસ્તકમાં ફિરોઝ શાહ તુગલકને સમયની રાજનીતિક ઘટનાઓ, એને અલાવા વહીવટતંત્ર, ત્યારનો સમાજ, ત્યારની નાણાકીય વ્યવસ્થા અને ન્યાય વ્યવસ્થાનો જે વર્ણન કર્યું છે, જે
સિદ્ધાંતો હતા એમનું પણ વર્ણન કર્યું છે અને કેવી રીતની આ બધી વ્યવસ્થાઓ હતી એમનો ઉલ્લેખ તારીખે ફિરોઝશાહીમાં આવે છે. એને અલાવા આ પુસ્તક જે છે એમાં ઘણી બધી જગ્યાએ હિન્દુઓને માટે એક સહિષ્ણુ તરીકેથી નહીં ગણી શકીએ, હિન્દુઓને વિપક્ષ માટે આ લખ્યું છે. અને ઘણી જગ્યાએ મુસ્લિમોની જેટલી કમીઓ હતી, એમના જે કુરિવાજો હતા એમનો કઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો, પણ હિન્દુ સમાજમાં જેટલી કુરીતિ હતી, કુરિવાજ હતા, હિન્દુ સભ્યતા, હિન્દુ સંસ્કૃતિ માથે આ નકારાત્મક આ પુસ્તક મેં તારીખે ફિરોઝશાહીમાં લખ્યું છે. એનું કારણ આ હતું કે આપણે બધાને આ ખ્યાલ છે કે ફિરોઝશાહ તુગલક જે હતું આ કટ્ટર ઇસ્લામિક શાસક હતો. તો રાજા જેવો સુલતાન હતો એની જેવી મનોસ્થિતિ હતી એવી રીતે જ તારીખે ફિરોઝશાહીમાં શમ્સે સિરાજ જે છે હતું આ લખ્યો છે હિન્દુઓને માટે, અને મુસ્લિમોનો જે કમજોરી હતી એમને છુપાઈ છે. અને છતાંય પણ આ ઇતિહાસની એક મહત્વપૂર્ણ પુસ્તક તરીકે આપણને મળે છે, જેમાં મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અથવા સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસની જાણકારી માહિતી આપણને મળે છે. એને અલાવા આવે છે આપણી પાસે તારીખે સલાતિન એ અફગાના. આ પુસ્તકનો લેખક જે છે અહેમદ યાદગર છે. આ પુસ્તકમાં લોદી અને સૂર્યોનો ઉત્થાન અને પતનનો લેખો જોખો છે. આ કિતાબ મેં અકબરનો શાસનકાલ ને સમયમાં લખેલી છે. સલ્તનત કાળમાં જેટલી પુસ્તકો લખી છે આ બધી ફારસી ભાષાઓમાં લખી છે. ફારસી ભાષાઓનો વધારે જે ઉપયોગ હતો આ જે રાજાઓના ફરમાન હતા, સુલતાનોના જે ફરમાન હતા શાહી ઉદ્દેશ્યો માટે કર્યો હતો. અને આ બધી પુસ્તકો જે છે આ કુલીન વર્ગ એટલે કે એલાઇટ ક્લાસને લોકોને સમર્પિત હતી. તથા આ પુસ્તકોમાં આ જેટલા જે લેખકો હતા એમને સુલતાનોનો સંરક્ષણ પ્રાપ્ત હતો. એને કારણે એમના જે આશ્રયદાતાઓ હતા, એના જે વાલી તરીકે જે સુલતાન હતા એમને પ્રતિ એમની લાગણી પણ આ પુસ્તકોમાં આપણને મળે છે. અને એને અલાવા તમે જોશો તો આ સલ્તનત કાળના સુલતાનોને જેવો વ્યવહાર હતો, જેનો એમના વિચાર હતા, એવી રીતના પુસ્તકોમાં આ લખેલો છે. આ આપણને માહિતી મળે છે. તો આ તો બધા હતા આપણે પાસે સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના જે સાહિત્યિક સ્ત્રોત હતા. એમાંય અરબી ફારસી ભાષામાં લખેલી જેટલી પુસ્તકો હતી એમની માહિતી છે. અને આ સમયમાં આપણે પાસે ભારતના જે લેખકો હતા એમની પણ પુસ્તકો મળે છે. તમે આ જોશો તો ત્યારના સમયમાં ઘણા બધા ગ્રંથ એવા હતા જે ઇતિહાસમાં બહુ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા હતા. પણ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જે છે આ મુસ્લિમ મેજોરિટી વાળો ઇતિહાસ હતો, એટલે આ પુસ્તકોને એટલો તવજ્જો જે છે આપણે કહી શકીએ છીએ એટલી નહીં મળી હતી. આ સમયની જેટલી પુસ્તકો છે એમાં સૌથી મહત્વપૂર્ણ જે પુસ્તક છે આ આવે છે પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો જે છે આ હિન્દી ભાષાનો પહેલો પ્રમાણિક ગ્રંથ છે અને એના લેખક કવિ ચંદ્રબરદાઈ હતા. ચંદ્રબરદાઈ જે હતા આ પૃથ્વીરાજ ચૌહાણના દરબારી કવિ હતા. અને તમે આ પુસ્તકમાં જે પૃથ્વીરાજ રાસો છે એમાં પૃથ્વીરાજને સમયમાં અને મોહમ્મદ ગોરીને સમયનો જે એમની યુદ્ધ, રાજનીતિક, આર્થિક, ધાર્મિક પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. ચંદ્રબરદાઈ જે હતા આ જ્વાલા માતાજીના અનન્ય ભક્ત હતા અને જ્વાલા માતાની સ્તુતિ પણ આ ચંદ્રબરદાઈ લખેલી છે. એને અલાવા તમે ગુજરાતમાં જ્યારે નવરાત્રિનો ઉજવણી થાય, ગરબાની ઉજવણી થાય છે ત્યારે તમે જુઓ તો ચંદ્રબરદાઈ જે ગરબામાં સ્તુતિ ગાવાઈ જાવે છે, આ સ્તુતિ જે છે આ ચંદ્રબરદાઈની લખેલી છે. હું આપને સંભળાવું છું કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશ में वृद्धि दे वागवानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आस संपूर्ण कर दास जानी सज्जन सुहित दे कुटुंब सुप्रीत दे जंग में जीत दे माँ भवानी. આ સ્તુતિ જ્વાલા માતાજીને સમર્પિત હતી અને આ સ્તુતિ જે છે આ ચંદ્રબરદાઈ દ્વારા લખેલી છે. પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ છે આ ગ્રંથમાં પણ એમનો માહિતી આપણને મળે છે, એમની જાણકારી પણ આપણને મળે છે. પૃથ્વીરાજ રાસો જે ગ્રંથ હતો કવિચંદનો હતો, ચંદ્રબરદાઈનો હતો અને આ હિન્દીનો
સૌથી પહેલો અને પ્રમાણિક ગ્રંથ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જાણવા માટે આપણને મળે છે. એના પછી તમે જુઓ તો હમીર મહાકવિ જે હતા, આ રણથંભોરના શાસક જે હમીર હતો એમને સમયમાં લખેલી હતી. જયાનક દ્વારા લખેલી હતી. હમીર મહાકાવ્ય હતો અને હમીર જે હતા આ પૃથ્વીરાજના વંશજ હતા. જયાનક દ્વારા લખેલી આ હમીર મહાકાવ્ય હતો. આ હમીર મહાકાવ્ય પૃથ્વીરાજના વંશજ જે હમીર હતા એમને સમર્પિત છે. અને હમીર માટે પણ એવો એક ઉલ્લેખ આવે છે કે સિંહ ગમન સત્પુરુષ વચન કદલી ફલત એક બાર ત્રિયા તેર હમીર હઠ ચઢે ને દૂજી બાર. આ એવો રણથંભોર રાજસ્થાનનો શાસક હતો હમીર, એમને સમર્પિત આ પુસ્તક છે. ત્રીજી પુસ્તક સુરજન ચરિત્ર કાવ્ય છે આ ચંદ્રશેખર દ્વારા લખેલી છે. આ પુસ્તક ચૌહાણ શાસકોની માહિતી મળે છે અને ચૌહાણ શાસકોની આ એક મૂલ્યવાન આપણને માહિતી અને ઇતિહાસ આ પુસ્તકમાં મળે છે. એને અલાવા તમે જોશો તો રસમાલા હતી. આ બંગાળી કવિતાઓમાં લખેલી બંગાળના મુસ્લિમ શાસકોનો ઇતિહાસ આપણને મળે છે. અને એને પછી તમે જુઓ તો આ જે તાત્કાલિક ભારતીય લેખકોની અનેકો પુસ્તકો એવી હતી જે આપણને સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ભારતીય લેખકોનો જે વ્યૂ હતો, એમનો જેવી રીતનો એમનો ભારતને પ્રતિ નજરિયો હતો, ભારતીયો માટે હતો, એવી રીતનો પુસ્તકો અને વિવિધ રાજાઓને સમયમાં લખેલી હતી, એટલે રાજાઓનો પણ ઇતિહાસ એમાં મળેલો છે. હવે આપણી પાસે બીજો જે મુખ્ય ઇતિહાસ સલ્તનતકાલીન ઇતિહાસ જાણવાનો જે સ્ત્રોત છે આ છે આપણી પાસે જે પ્રવાસી યાત્રી અથવા વિદેશી યાત્રી કહી શકીએ એનું વર્ણન છે. આ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ભારતનું કેવી રીતનું વર્ણન કર્યું છે એનો ઉલ્લેખ આવે છે. તો આપણે બીજો પોઈન્ટ આવી શકીએ, આપણે લખી શકીએ છીએ કે પ્રવાસી યાત્રીઓની જે નોંધ છે એમાં સૌથી પહેલાં તમે જોશો તો આવે છે મહત્વપૂર્ણ યાત્રી અને જે એમની યાત્રાઓ હતી એમનો ઉલ્લેખ આવે છે. એમાં સૌથી પહેલાં અલબેરુનીનો આવે. આપણે પહેલાં ચર્ચા કરી લીધી છે કે મોહમ્મદ ગઝનવીની સમયમાં આવ્યા હતા અને કિતાબુલ હિન્દ લખેલી છે, જેને તહકીકાતે હિન્દ તરીકે પણ કહીએ છીએ. ઇબન બતુતાનો આપણે માહિતી લઈ લીધી છે કે મોહમ્મદ બિન તુગલકને સમયમાં 1333 में आया था. કિતાબુલ રહેલા આ પુસ્તક ઇબન બતુતા લખી છે. ભારતનો યાત્રા વર્ણન કર્યું અને દિલ્હીના કાજીને પદ માથે મોહમ્મદ બિન તુગલકને સમયમાં આ ઇબન બતુતા રહ્યા હતા. એના પછી આવે છે તમે જો મેક્રોપોલો. આ મેક્રોપોલો જે છે એની પુસ્તક જે છે એમનો યાત્રા વર્ણન જે છે આ યુલ જે હતો યુલ દ્વારા સંપાદિત હતો, એમનો અમેન્ડમેન્ટ કરેલું છે. આ પુસ્તકમાં તમે જોશો તો 13મી શતાબ્દીમાં દક્ષિણ ભારતની ઘટનાઓનું વર્ણન કરેલું છે. યાદ રાખજો, માર્કોપોલો જે છે આ દક્ષિણ ભારતનો વર્ણન, દક્ષિણ ભારતની યાત્રાઓનું વર્ણન અને રાની ચેન્નમ્માનું વર્ણન પણ માર્કોપોલો કરે છે. દક્ષિણ ભારતનો આ સમયનો જે ઇતિહાસ હતો એમની માહિતી માર્કોપોલો આપણને આપે છે. બીજા આવે છે અબ્દુલ રજાક. રજાક જે હતા આ એક ફારસના દૂત હતા અને વિજયનગરને રાજાને દરબારમાં આવ્યા હતા. 1442થી 1443 આ વિજયનગર રહ્યા અને વિજયનગરનો જે સામ્રાજ્ય હતો એની રાજનીતિક, વહીવટતંત્ર, સાંસ્કૃતિક, આર્થિક એમને માથે બહુ જ મહત્વપૂર્ણ માહિતી આપણને આપે છે. અને અબ્દુલ રજાક એમ માને છે કે વિજયનગર જેવો કોઈ પણ સામ્રાજ્ય આ દુનિયામાં રોમનો સામ્રાજ્ય પણ એને આગળ ફીકો લાગે છે. તો એટલો આ વિજયનગર સામ્રાજ્યનું વર્ણન કરે છે. પછી તમે જો નિકોલ કાંટી. નિકોલ કાંટી જે હતા આ ઇટલીના ઇતાવલી યાત્રી હતા. 1520 આ ભારતની યાત્રા કરી હતી અને આ સમયમાં ભારતને જે લોકોનો રીતિ રિવાજ હતો, શિષ્ટાચાર હતો અને ભારતની ત્યારની સમયની સ્થિતિનું વર્ણન કર્યું છે.
એના પછી ડોમિગો પાયસનો આવે નામ. ડોમિગો પાયસ પોર્તુગાલી યાત્રી હતા અને વિજયનગર સામ્રાજ્યનો વર્ણન અને વિજયનગર સામ્રાજ્યનો ઇતિહાસનો મહત્વ આપણને ડોમિગો પાયસની જે યાત્રા વર્ણન જે છે એમાંથી આપણને મળે છે. અને છેલ્લા આવે છે એડોઆર્ડો બાર્બોસા. બાર્બોસા જે છે આ 1516 में ભારતની યાત્રા કરે અને સ્પેશિયલી આ દક્ષિણ ભારતની યાત્રા કરે અને ત્યાં વિજયનગરનું પણ માહિતી આપણને આપે છે. તો તમે આ એક્ઝામમાં લખી શકો કે આ લોકોએ જ્યારે ભારતની યાત્રા કરી, પ્રવાસી યાત્રીઓ, ત્યારે ભારતનું જે વર્ણન હતો, ભારતની યાત્રા જે કરી હતી એમાં તાત્કાલિક સમયનો ભારતનું વર્ણન કર્યું હતું. એના પછી ત્રીજો આપણી પાસે સાધન આવે છે સ્થાપત્ય કલા. મધ્યકાલીન ભારત અથવા સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના જે સ્ત્રોત છે એમાં ત્રીજો પોઈન્ટ આપણો આવે છે સ્થાપત્ય કલા. સ્થાપત્ય કલામાં તમે જોશો તો આ સમયમાં સૌથી મહત્વપૂર્ણ જે સ્થાપત્ય હતો આ મુસ્લિમ સુલતાનો દ્વારા બનાવેલો હતો આ સમયમાં, કારણ કે આખો સલ્તનત કાળ મુસ્લિમ સુલતાનોનો હતો. આ સમયમાં જેટલી પણ સ્થાપત્ય કલા છે એના માથે મુસ્લિમ સંસ્કૃતિનો પ્રભાવ આપણને આજે પણ જોવા મળે છે. જેટલી મસ્જિદોનું નિર્માણ કરાયું છે, મિનારોનું નિર્માણ કરાયું છે અથવા ગુંબદોનું નિર્માણ કરાયું છે, આ બધુંય જે સ્થાપત્ય છે એમાં મુસ્લિમ સંસ્કૃતિનો પ્રભાવ આપણને જોવા મળે છે. તો સૌથી પહેલાં આપણને કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ જે છે આ કુતુબુદ્દીન એબકને સમયમાં બનાવેલી હતી. એવો માન્યો જ આવે છે કે પૃથ્વીરાજ ચૌહાણનો જે કિલ્લો હતો એની જગ્યાએ જ કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કરાયું. આ સલ્તનતકાલીન ભારતની પહેલી મસ્જિદ હતી અને આ દિલ્હીમાં સ્થિત છે. એને માથે ઘણા બધા સવાલ આવે છે. પછી કુતુબ મિનાર, આ નિર્માણ જે છે ખ્વાજા કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની સ્મૃતિમાં કુતુબુદ્દીન એબક સ્ટાર્ટ કરાયો અને એનો પ્રારંભ જે છે આ કુતુબુદ્દીન એબક દ્વારા કરેલો છે અને પછી ઇલ્તુત્મિશને સમયમાં એનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું. આ પણ દિલ્હીમાં સ્થિત છે. ત્રીજો આવે છે અઢાઈ દિન કા ઝોપડા. આ એક મસ્જિદ છે જો વર્તમાનમાં અજમેરમાં છે. આ મસ્જિદ જે છે એનાથી પહેલાં અહીંયા બિસલદેવ વિગ્રહરાજ ચતુર્થ, જેનું નામ હતું વિગ્રહરાજ ચોથો જે હતો, એમને દ્વારા નિર્મિત એક સરસ્વતી મંદિર હતો અને જેને તોડે અને અહીંયા અઢાઈ દિનનો ઝોપડેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં જાશો તો આમ અઢાઈ દિનના ઝોપડેમાં હજી પણ લક્ષ્મીજીની અથવા જૈન મૂર્તિઓ અથવા સંસ્કૃતના એવા પણ અમુક જગ્યાએ શ્લોક કોતરાયેલા મળે છે. નેક્સ્ટ આવે છે બદાયુની જામા મસ્જિદ. એનું નિર્માણ ઇલ્તુત્મિશ કરાયું હતું અને એમને સમયની સૌથી આ મોટી મસ્જિદ હતી. એને અલાવા તમે જોશો તો બીજા ઘણા બધા એવા સ્થાપત્ય કલાના ઉદાહરણ છે, જેમાં મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ જે છે એનું નિર્માણ ઇલ્તુત્મિશ કરાયું હતું. જમાત ખાં મસ્જિદ અને અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજી જે છે આ મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહને બાજુમાં કરાયો હતો. ગયાસુદ્દીનનો મકબરો મુસ્લિમ અને હિન્દુ સ્થાપત્યનો એક મિશ્રણ છે, એક્ઝામ્પલ છે. અલાઉદ્દીન ખિલજીએ હોજ ખાસ, સીરી ફોર્ટ, અલાઈ દરવાજાનું નિર્માણ કરાયું. મોહમ્મદ શાહ તુગલક એક સ્થાપત્ય કલા પ્રેમી હતો જેને હિસાર, ફિરોઝાબાદ, ફતેહાબાદ, ફિરોઝા શાહ કોટલા, જૌનપુર જેવા કઈ નગરોની સ્થાપના કરી હતી. ફિરોઝ શાહનો મકબરો જે છે આ હોજ ખાસ નજીક દિલ્હીમાં સ્થિત છે અને ખિડકી મસ્જિદ અને કાલી મસ્જિદનું નિર્માણ જૂના શાહે કરાયો હતો. બહેલો લોધીના સમયમાં બહેલો લોધીનો મકબરો જે છે આ સિકંદર લોધી બનાવ્યો હતો અને સિકંદર લોધીનો જ મકબરો જે હતો આ ઇબ્રાહિમ લોધી બનાવ્યો હતો. તો આ આપણી પાસે 3 મહત્વપૂર્ણ તરીકેના સ્ત્રોત છે મધ્યકાલીન ભારતનો અથવા સલ્તનતકાલીન ભારતનો ઇતિહાસ જાણવાના. એમાં આપણે વાંચ્યો કે સાહિત્યિક સ્ત્રોતમાં અરબી ફારસી સાહિત્યિક સ્ત્રોત અને તાત્કાલિક ભારતીય લેખકો દ્વારા લખેલો જે સાહિત્ય છે એમની પણ માહિતી એમાં છે. બીજો આપણે જોયો પ્રવાસી યાત્રીઓની નોંધ, જે પ્રવાસી યાત્રી આવ્યા અને ભારતનું જે વર્ણન કર્યું એનો પણ એમાં ઉલ્લેખ છે. અને ત્રીજો જે છે આ છે આપણે સ્થાપત્ય કલાનો. આ ત્રણેયમાંથી આપણને
મધ્યકાલીન ભારત અથવા સલ્તનતકાલીન ભારતની ઐતિહાસિક જાણકારી મળે છે. તો આ 3 પોઈન્ટથી તમે આખો સવાલ કમ્પ્લીટ લખી શકો. યાદ રાખજો, તમને 150-200 શબ્દ જે તમારે સામે પેપરમાં આવે, પેપરમાં જે લખેલા હોય, પેપરનું સારી રીતે વાંચન કરજો અને પછી એમાં જે ઇન્સ્ટ્રક્શન હોય આ ઇન્સ્ટ્રક્શન તમે વાંચશો અને જોશો તો તમને બધો ખ્યાલ આવશે કે શબ્દ સીમા કેટલી છે, વર્ડ લિમિટ કેટલી છે અને કેટલો ટાઈમ તમે લઈ શકો. તો તમારી સામે 8 સવાલ આવશે અથવા મેં 4 કરવાના રહેશે. તો 4 સવાલ માટે 10 સવાલ માટે 30-30 મિનિટનો તમને ટાઈમ મળશે. તો 30 મિનિટની સમય મર્યાદામાં તમારે સવાલનો જવાબ તમારે તરીકેથી ફોર્મેટ કરીને લખી શકો. તો આજે આપણો જે ઇતિહાસનો પેપર હતો સલ્તનતકાલીન ભારત, એમાં પહેલે એકમમાં ફર્સ્ટ યુનિટમાં આ સવાલ હતો. નેક્સ્ટ તમે આપણો જે ચેનલ છે હેલો હિસ્ટ્રી એને માથે કોન્ટેક્ટમાં રહેજો, ટ્યુનિંગમાં રહેજો. એના માથે શૃંખલાબદ્ધ નેક્સ્ટ કડીનો જે આપણો લેક્ચર છે આ તુરંત તમને મળશે અને તમે એમની તૈયારી પણ કરી શકો. એના સાથે સાથે તમને કરંટ અફેર્સ, તાત્કાલિક મુદ્દાઓ એની પણ જાણકારી મળશે અને પ્રતિસ્પર્ધી પરીક્ષા લગતી દરેક માહિતી પણ તમને અહીંયા મળશે. તો તમે આ આપણો ચેનલ હેલો હિસ્ટ્રીને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેનાથી તમને વધારેમાં વધારે ફાયદો મળી શકે, તમને તમારી પ્રતિસ્પર્ધી પરીક્ષા માટે તમને ઘણી બધી જાણકારી મળી શકે. તો મિત્રો આજે એટલું જ. હવે તમે નેક્સ્ટ ચેપ્ટરની રાહ જુઓ અને ટૂંક સમયમાં જે તમારો એનાથી આગળનો જે પેપર છે એમના પણ મળશે અને એને અલાવા કોલેજના તમામ સેમના વિદ્યાર્થી, પહેલા સેમના હોય ત્રીજા સેમના, દરેક માટે લેક્ચર અપલોડ થશે અને કરંટ જનરલ નોલેજના પણ લેક્ચર અપલોડ થશે. ઓકે, થેન્ક યુ.